જાય છે અત્યારે મસ્ત મજાની ઝાડ થઈ ગઈ છે રાતે હુઈ ગયા અત્યારે 10 વાગે ઉઠ્યા કા હા લખન હું તો જઈ લ્યો આને હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આને તમે ઓળખતા જાઓ મિત્રો છે ને મોટું થઈને આવતા રહ્યા અને નાસ્તો કરવા બેસી ગયા નાસ્તામાં તમને દેખાડો હું જઈ લ્યો હા ગાઈસ નાસ્તો કરવા તમે જાઓ કા ખાઓ મોર કાઈ વાંધો નહીં જમી મળીએ હેલો ગાઈસ પગ પહોંચી ગયા છે હું કરી યાર દ્વારકા બધું ભાઈ કઈ નહીં યાદ મારો અરે અમને કોઈ દી મસાજ ન જો તો जिनके दी भेगा हूं કોઈ દી આવી મસાજ નથી કરી દીધી દુખ લાગ્યું મને બહુ એક જ ભાઈઓ ભાઈઓ ભેગા ચાલશે મિત્ર દિલ્હી દ્વારકા લઈ દ્વારકા જઈને 20 કિલોમીટર છે જોઈ લ્યો નાલી સાઈડ વિડિયો શૂટિંગ ચાલે છે બ્લોગર હા નાલી સાઈડ જો વિડિયો શૂટિંગ ચાલે આને તમે બધા ઓળખતા જાઓ અને ઓળખતા હોય તો કોમેન્ટ કરી નાખજો અને જોઈ લ્યો આ બધું રણ તમને દેખાડો હવે છે ને મિત્રો અમારે છે ને ખાલી 20 કિલોમીટર રહે દ્વારકા જેટલી વારમાં કપે એટલી વારમાં પછી અમારે જવાનું છે શિવરાજ આગલો બ્લોગ મારો જોઈ લીધો જલ્દી હજી મેં અપલોડ નથી કર્યો કરવા દે બીજા દિવસનો રાતના કરી નાખી તો અપલોડ કોણ આમાં ચાર્જિંગ જ નથી અપલોડ કરું અરે રાતના કરી નાખી આવું કંઈક છે રણ પર જો મિત્રો આવું કંઈક છે અહીંયા બધા ફરો ખાવા બેઠા આજે રવિભાઈ આ બધા જાય છે ડીજે વાળા આ તો ડીજે નથી આમાં આવું કંઈક છે જોઈ તમને દેખાણું ઝૂમ કર દો હવે દ્વારકા લગભગ છે ને 19 કિલોમીટર છે કેટલું હલાય બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો અમે બે જતા હતા નાલી હાલીને રસ્તામાં અમે કેવી વસ્તુ જોડી ગઈ તમે કેવો હા બહુ જોરદાર વસ્તુ એમને દેખાડું કોણ જોડી ગયો અમારે એમને આગળ દેખાડું તરબૂચ ખાઈ એ તો હશે એ વસ્તુ જડી ગઈ તમને દેખાડું જોજો હા તમે ઓળખતા જાઓ હા હાલો કાઢી હાલો જોઈને ટેડીભાઈ ને હું કરતો હતો આમ કરતો હતો ધીરે ધીરે જોઈ જ્યાં પહોંચી તારકલા તો આજની તારીખમાં પહોંચી જ જાય એટલે હમણાં જ કલાકમાં હા વાંધો નહીં બ્લોગમાં કન્ટિન્યુ જોઈ લ્યો ઉતરી ગયા ને લઈ લીધી વટભાઈ મિત્રો છે ને આપણે હાલી હાલી ગયા ને ક્યાં વધી ગયા દ્વારકા ખાલી 8 કિલોમીટર છે તો આપણે ટાર્ગેટ બનાવ્યો કાલ સવારે નીકળ્યા ના બપોરે નીકળ્યા ને અત્યારે અહીંયા ખેંચી લીધી બાકી છે ખેંચી તો લીધી અને રવિ છે ને જાય છે તારા ઘરે કેમ કે ને કામ આવી ગયું મહિનો થઈ ગયો જો પબ્લિક જાય છે હાલી હાલી ને વાહે આવે સાવની મિત્રો તમને કોઈને ખબર નહીં ચંપલા કેવા હાટ ઉતારે જે આવે ને ચંપલા ઉતારતો જાય ખબર હોય તો કોમેન્ટ કરો જોઈ લ્યો રવિ તારે નથી ઉતારવા મારે મોટા બૂટ છે બૂટ 550 ના તમને કોઈને ખબર હોય ને ચંપલા કેમ ઉતારે કોમેન્ટ કરી દેજો જોઈ લ્યો ઉઠે વાયડા છે નલિયા તને ખબર નહીં ચંપલા કેવા ઉતારે મને ખબર છે કેવા છે આપણે પનોતી જાય ને એના માટે હા તું ઉતાર તારી પનોતી માની પનોતી પહેલેથી જ ઉતરી ગઈ આવી રહી એ હમણાં આગળ જતા ઉતારી બહુ બોલો હમણાં ઉતારી સાચે તો મિત્રો હવે છે ને દ્વારકા ખાલી 4 ને 3 કિલોમીટર હશે હવે આટલી વારમાં નિલેશભાઈનું જો હું હાલ થઈ ગયો શું થયું નિલેશ આટક્યા દુખે હે આટક્યા દુખે હા દુખે 100 કિલોમીટર કાપી આવો તો દુખે જેટલું
અને અમારા ભેગા જોડાઈ ગયા હતા બે મિત્રો. તમને એક તો દેખાડો, હજી એક મારો ભાઈને દેખાડ દઉં, સાવનને. સાવનભાઈ કેમ છે? મોજે મોજો. જય દ્વારકાધીશ. આ કેટલી કલાકમાં પહોંચ્યો ખબર? કાલ ક્યારે બપોરે નીકળ્યા હતા ને? કાલે 3 વાગે. અને અત્યારે ત્યાં દ્વારકા કેટલી કલાક થઈ? 12 કલાક. આ નિલેશભાઈ એ ભેગો. અને આ રવિ. ઓ ભાઈ બોલો બોલો. રવિને ઘરે જવું નથી, એના પપ્પા લઈ ગયા. કા નિલેશભાઈ મજા યાર. અહીંયા જામ પગ દુખે છે ને તોય જામ ખેંચે જો. આ પાટો આટો બાંધ્યો છે ને તોય ઠાકર બોલાવે એટલે જાવું જ પડે હો. આ મેન રવિ શું કહ્યું? રવિ અમે હજી દોડીને લાંબા રહી ગયા છે. હજી દોડવું છે, જો આ બ્લોગ બંધ કરે એટલી વાર. કાકા સાયકલ થી જાય. તો ફાઇનલી મિત્રો આપણે જેને દ્વારકા પહોંચી ગયા છીએ. અત્યારે કેટલા વાગ્યા નિલેશ? 2:30 વાગે આપણે, એટલે એમ તો પહોંચી ગયા 1 વાગે પહોંચ્યા. જો આ બધા નીંદર આવતી તો હોવડાવી જતા હતા ને. અત્યારે આપણે આ રવિભાઈ શું કે રવિભાઈ? પૂરા વેલા હોતો તો અમારાથી. તો હું તો 24 કલાક સૂતો નતો, એટલે તું કાં પર હોઈ ગયો તો? કાં હોઈ ગયો હું 48 કલાકથી નતો. એ તો રહેવા દે. હું ઈ તો રહેવા દે. જોયા બધા. હા કાંઈ વાંધો નહીં. આજે ગોમતી ઘાટ જોઈ લ્યો. અત્યારે રાતે આ બધા માણસ નાઈ છે, જોઈ લ્યો. અને તમે છે ને ગજાના દર્શન કરાવી દો યાર. નરેશ આપણે થઈ ગયા નરેશભાઈ ભેગા. હું છે નરેશ? અનિલભાઈ ઓકે કરો. ઓલી સાઈડ તો રમેશ છે યાર. રમેશ ઓલી સાઈડ ગિરધર ડગરા. બોલી નાખો ભાઈ. મિત્રો અત્યારે જઈને આપણે આશિકભાઈ જોડી ગયા છે. આશિકભાઈ શું કહેવા માંગો આપણા વ્લોગમાં? ફાઇનલી પઈ ગયો 4 દિવસ દ્વારકા. અને મિલનભાઈ જોડી ગયો. એમના અમે કે મિલન ને હોન્ડામાં બેસી ગયો. હજી હોન્ડામાં બેઠો નથી ગયો, આવી રહ્યો. ખોટું બોલે હો. આવ્યા બધા કરતા પહેલા હું પી ગયો. અહીં તો કહું હું હોન્ડામાં નથી બેઠો, એટલે એમ કે બેસી વાગે. હજી અમારો જાંબુડો ન થયો. જાંબુડો હોન્ડામાં લગભગ બેસી ગયો. કાંઈ વાંધો નહીં, બ્લોગમાં કન્ટિન્યુ જો. સવાર થઈ ગઈ છે ના, જોઈ લ્યો આપણે સમુદ્રે આવ્યા હતા. સમુદ્ર ના કહેવાય. ગુડ મોર્નિંગ ગાઈસ. શું કહેવાય? શું કહેવાય ભાઈ? પક્ષી કેવી રીતે જાય છે જોઈ શકો. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છે? મજામાં? હાલો આપણે દ્વારકા પહોંચી ગયા 4 વાગે સવારે. તો મિત્રો અહીંયા છે ને આ ચિઠ્ઠી જે રમતું હાલે છે, જેમાં જે લખલ આવે ની જડ છે એમ ને? હા હાલો. અમને 5 રૂપિયા ટિકિટ મળે, કઈ મળતું નથી. આમ જોજો. હવે પહેલી ચિઠ્ઠી આશીષભાઈ ખોલશે. ખોલો આશીષભાઈ. શું છે? મારા એક. અરે આમાં એ જિંદગી નહીં લખલે. મિત્રો હવે છે ને હું ચિઠ્ઠી ખોલું, હું નીકળે જોઈ ગઈ. હાલો તું જઈ લે ખબર મસ્ત ઘાટે ગાડી આપણો વાળો આવી ગયો છે. ગાડી લઈ હાલો. ગાડી આપણે ગાડી કાઢ એક એવડી હું છે ને આ ચિઠ્ઠી તો ખોલી, પણ આમાં બધું છે ને ફેક હોય, આવું કાંઈ લેવાય બાજુ. તો ગાઈસ જોઈ શકો છો 3 પાણા આવી ગયા. 3 પાણા જોઈ લઈએ. મોટા બધા પાડા આવે. અમારા જિંદગીમાં કોઈ મોટા હારા ના આવ્યા. હા જોઈ લ્યો આ બધા પબ્લિક. એક નામ રખડે જો એક ઓ હોય એ રાત કરે એક કેમ ભાઈ. હાલી સાઈડ જોઈ લ્યો મિત્રો. આહા દિલ સુને લાલ કરને એ રોઈ કા પણ તું રોગા લાલ કર નાખતો. તમે તો અત્યારે છે ને બે ટેટુ દો. શું કરે? ઓય શું કરે? ટેટુ બનાવે રાઈફ ના નામ. એને રોવડા. હા અમાર બાપ દાદા કોઈ ટેટુ નથી બનાવ્યું. આ ટેટુ બનાવે છે. તો મિત્રો અત્યારે છે ને લખનભાઈ ટેટુ દોરાવે છે. એકલા આ મોટભાઈ કલર તો નહીં જાહે ને? કલર જાય તો પૈસા પાછા જ પહેલેથી જ કારો હોય ને. કલર ના જાય. પણ જો પબ્લિક આ રી ઓલો ફોટો આ કેવી રીતે આપો, કેવી રીતે જાય તો જો આ જોઈ લ્યો ખાલી આવી ઓલી છે.
લોકેશન જોરદાર હો. તમારે આવો મોજ કરવી હોય ને તો આવી જાવ અહીંયા દ્વારકા. જલ્દી આવી જાવ દ્વારકા. બ્લોકમાં કન્ટિન્યુ બાકી. હેલો ગાઈસ, આપણે એ જ અંદાજમાં આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવના મંદિરે. અહીંયા વ્યૂ જોઈ લ્યો તમે. બતાવી દે જયેશભાઈ વ્યૂ. અરે શું કરી જયેશભાઈ, બહુ મોડું થઈ ગયું. વિડીયો બહુ મોડો બનાવ્યો. અમારે જરીક હાલતા હતા એમાં આપણે દામરભાઈ હરી કરી મારી શું કરે. બાકી તો ફૂલ બાકા જીકી. મહાદેવ મંદિર જે આ કોણ ભાઈ આવી ગયા છે ભાઈ? ઓ જોઈ લ્યો સનસેટ ઓનલી ફોર નદીઓ. કેમ જે નદી કતે ઓ સોરી દરિયો છે યાર, ભૂલી ગયો. એક મિનિટ તમને હું અહીંયા દેખાડું. તો જઈ લે મિત્ર આ બે. આ જઈ લે. અહીં પાણી નાખ્યું. આ જઈ લે. હા આઈએ મારી છે ને આપણે દર્શન કરવા જવાનું તો આ ભાઈ બુટું નથી થતો. હોય હાલ પૂજા મંદિરે નથી હું મંદિરે નથી આવતો. મંદિરે આવવાની જરૂર છે. તો આવું હમણાં પાકું પાકું હાલ. તો દ્વારકા હવા તમારા માટે દ્વારકા હવાય નહીં તમારે. આ ભડકેશ્વર આ ભડકેશ્વર જે તો હાલી નું આવું હો તમે દ્વારકા. દ્વારકા હાલી તો ઘરથી બહાર જ ના નીકળ્યા. ભાઈ એમ કે 10 વાગ્યા ભાઈ હાલો ગાઈસ હાલો ઉપર હાલો. અમે લસરપટ્ટી ખાધી જોજો. હવે લસણપટ્ટી અમે ચડી. હાલો દર્શન કરીને આવતા રહ્યા. તમને દેખાડ્યું નહીં કેમ કે અહીંયા કેમેરા અલાઉડ નથી. ચાલો હટો તો. અહીંયા જો ટપુ હું હાલે તો ફોન. હાલો ગાઈસ, હાલો અમે લસરપટ્ટી ખાસી, તમે જોજો. અમે આમ કરતા અમે બે ભાઈ છે ને ક્યાંય ખુખડા નથી રહેતા. હાલો ગાઈસ. હરકુરાજ બે ગયા બુટું પહેરવા. અરે આ તો આવ્યો જ નતો ને અંદર. આજકાલ હવે અમે મેળો જોવા જાશું ગાઈસ. શું કરવાનું થાય ભાઈ? શું કરવાનું થાય છે? ઘરે રહેવાનું. અરે તારે શું કરવાનું થાય? ઘરે જવાનું મન હે. અરે તારે ખોટું છો ભાઈ, ઘરે જવું છે આપણે. આ હાચો જો થાકી ગયા આ મારો છીએ. જીગર જાવું ચાલે એને જો. છૂટ છે. ખોટું છો ભાઈ. ખોટું છો ભાઈ, મારે જવું છે. કાઈ વાંધો નહીં. આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો એટલે તમે ક્યાં જાય. તમે કયો ગાઈસ, અમે શિવરાજપુર જાય. તો મિત્રો અત્યારે છે ને આપણે ક્યાંય જતા નથી શિવરાજપુર બીચ ને. આ ભાઈ તમને સમજી જાઓ. ઓલો કે ચશ્મા વાળો નહીં કહું ચશ્મા હવે વાળો. તમને રેલવે સ્ટેશને અમે દેખાડશી કે કોણ કેવા શું કરે છે ને ઈ. એક જણો વાતુમાં પડ્યો છે, એક જણો ખાવામાં તમારો મિલનભાઈ જ હશે, વાતુમાં તો આશીષભાઈ, હું હુવામાં, જયેશભાઈ બ્લોગ ઉતારવામાં, અને આપણે દામરભાઈ તો હુવામાં. ના આઈ એમ સોરી, કેવામાં ઈ જોવામાં બધાને જોવામાં. હા અત્યારે છે ને આપણે જેમ રિક્ષામાં બે ગયા છે એની રિક્ષામાં એ વાહે બેસી ગયા એ જોઈ લ્યો. ઓય છોકરા આ ભાઈ કે જરાક જ છે. રોકો હલાવ્યો. લખનભાઈ ગયો વરસાદ કેમ લેવા. આવી જાય? લખન ક્યાં ગયો? લખન ગયા છાસ પીવા. લખન લાલે કે પીજો. મફતની છાસ પીવા ગયો એ. આપણે મફત બહુ હાજી. જો આ મારો કલે જો મારા છાસ લેતા આવ્યો. મફત મફત. આટા દહીં ખાસ નાડી. હાલો ખાસ પીવા. મફતની છાસ પીએ બધા. આ છાસ પીધી ને એની ખટક નડે. આ ભાડાના વસૂલ થાય છે અમારે. કેટલાક લાગે? એક તો બે મહિના ને. એક તો એ બમ. અરે ભાઈ ખોટું ના બોલતા, હમણાં બંદૂક રીલ કરવાની નિરાતે ટ્રેન. લખનભાઈ મૂકે ખાલી એક જ. ઓય મોતી હે ભાઈ કાકા ઉપર આ બધા કે નહીં પુગાય. મને કાકા ઉપર પૂરો ભરોસો છે. ઉગાડી જ દે. આ ટાટા દ્વારકા કઈ દિયો બધા ટાટા. આલે આસી ક્યાં કઈ દે. બાય બાય દ્વારકા. જવાનું મન તો નથી થતું. મિત્રો કાકાને એક અમે ફાકી ખવડાવી દેજે ને તો કાકા અમારે કે ભાડું. હા કાકા
નહીં લેવો ને ભાડું આ કેટલી એક પાટી ખાવી કે બે ભાઈ ખોટું આપણે અડી ગઈ છે પૈસા જ વાપરવાના છે જલસા કરો તારા નાસ્તો ન લીધો ઘટતા ખરી હવે આવું બારે મિત્રો શિવરાજપુર બીચ જો જાતા નથી કેમ કે અમારા ખદડા ભાઈ મને કોઈ લઈ નથી જતા કોઈ નથી લઈ જતા કાના લઈ ગયો શિવરાજપુર બીચ મિત્રો આપણે વચ્ચે ગયા ઓખા ડાયલો ટેસ્ટને જલ્દી ઠેલા જો લઈ લઈ છીએ કાકા હાલો ત્યાં જાયો ભેગા થાય કે બંધા થયો જલ્દી મિત્રો અમે જે ને અહીંયા પહોંચી ગયા પણ ટ્રેન વહી ગઈ હવે જો કેમ બધા પડ્યા છે ને જોઈ લ્યો બ્લોક હતી મારામાં આટલો ફેર રહી ગયો હવે બધો કરવા વાળો કોણ હતો લખનભાઈ મારી માથે ચડી બેઠો હું કરું 5 મિનિટ હતું આજ વહેલી આવી ગઈ ટ્રેન એમાં લેટ થઈ ગયા અમે ખાલી 5 મિનિટ હું 5 બાકી 11 મિનિટ ભાઈ 11 ને 15 ટ્રેન આવે જાય લાગે છે આ 11 ને 5 ને 11 ને ના 11 માં 10 ની વાર હતી તાર ટ્રેન આવી ગઈ ને 11 વાગે ઉપડી ગઈ શું કરીએ મિલન હજી ટ્રેન ન થાય કેટલા વાગ્યા એક વાગ્યું અમારે એક છે ને ગુલાબજામુ વાગ્યો રસગુલ્લો છે તો મિત્રો ફાઇનલી આપણે છે ને ટ્રેન આવી ગઈ ટિકિટ લઈ લીધી ક્યાં ટિકિટ ટિકિટ હું કરું યાર આ બધા ભણવા મને 100 રૂપિયા ને આડા દીધે 300 રૂપિયા થયા એક ટિકિટ જોતા ટિકિટ ને આડી ગઈ ભાઈ હું કરે એક ટિકિટ ના 300 રૂપિયા આજે આવ્યો ના આલી સેટ કાને આવ્યો મને એવું આડી ગઈ છે આવ્યો હાલે આલી સાઈડ આવ 8 આવ્યો 5 સંજય હેલો મિત્રો વિડિયો ઉતારશી રીલ ઉતારવી પડશે મારે બાયણા બેસી બીજું તો શું કરી ટાવર આવતો નથી અહીંયા ટાવર આવતો તો આગળ હું જે એસી એક્સપ્રેસ હો ભાઈ તો ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગઈ ને ટ્રેન જે ને હાલતી થઈ ગઈ ઓલા બીજી ને ઓલી સાઈડ બેઠા નોન મારો કલેજો એક જ આજો ટ્રેન હાલતી થઈ ગઈ છે રેજો મોટભાઈ જરાક જો તમને દેખાડું ઓલા ડબ્બામાં ઓલા બે છે આપણે જાય અહીંયા જો કામ મિત્રો મને લખનભાઈ અહીંયા ઉતર નાખ્યો છે અહીંયા આવતો રહેતા કાં આપણે ઉતારી હાય ગાઈસ કેમ છે મોજમાં જોઈએ જ ને અહીંયા આવા માણસો હાલે પાછા આવા માણસો નાખે એ ઉતરી ગયા આય આમ અમે શું કરી બાયણામાં બેહવા વાળા છે જેલમાં પૂરી દીધા છે જેલ બાકી કાંઈ લાભ બે જણા રહી ગયા છે આમ કહેતા જલ્દી સબસ્ક્રાઇબ કરો 1K થાય ને તો રોજ ડેલી બ્લોગ આવશે આપણે 1K કરાવી દઈએ આપણે કાયમી દ્વારકા આવશે કાયમી દ્વારકા 3 તારીખે આવવાની આજ કેટલા દિવસ છે દ્વારકાથી આવ્યા જો તમે તો રસ્તામાં છે ને ટાયર પંચર થઈ ગયું જોઈ લ્યો કયો પંચર થયું હે ઓલું ટાયર છે ને પંચર થઈ ગયું તો બધા કહે કે ટ્યુબલેસ છે અને તો શું કહો પંચર થઈ ગયું ટ્યુબલેસ હોય તો ભાઈ આવા હોય ને તો ક્યાંય ન હાલે પંચર થઈ ગયું હાલો ભાઈ હવે જલ્દી ઘરે પૂગવું જોઈએ બહુ અમે બધા ઉતરી ગયા છીએ જોઈ લ્યો તમે બધા ચાલુમાં ચડી અમે એવાજી આશિક આશિક એ આશિક શું કેવા માંગો પંચર થઈ ડીઝલ પૂરું કે પંચર ટ્રેન વાળા ઉતાર દીધા એમ નહીં પંચર પડી ગયો પંચર એ તો કહું ઓલો તાર ભાઈ પંચર નું કીધું એ પંચર નું કહેવો અહીંયા ના જવાય બાપ હે પ્રેમી પંખે છે તું દેવાનું અરે હું તો કે હાથ કાપે રાખતો હાથ એ નારદો તો ફાઇનલી મિત્રો આપણે પછી કે ખંભાળિયા જોઈ તમને દેખાડી દઉં ના આજે આપણે લકી વા હાલો ઘર ભેગા થાય હવે થાકી દે ને
થાકી હું આ ભાઈ મને થાકી. હા અમે ખબર જાય ને અમે ઈટાવાળા 40 રૂપિયા કે હા એ તો તમને કહેતા જ ભૂલી ગયો કે અમે હમણાં પહોંચ્યા ને તો અમારે હોન્ડા ઘરે પડી છે તો ઈકાવાળાને પૂછ્યું કે કજુડા વાટી જાવ અમને કે 40 રૂપિયા હવે તમારી હજી થાય વીમાં તો અમે જાય દિલ્હી હે અહીંયા જે ટાવર આવે નહીં 20 રૂપિયામાં તો અમે જાય દિલ્હી જાય ફાઇનલી મિત્રો અમને છે ને રિક્ષા વાળા ભાઈ લઈ લીધા છે 20 રૂપિયા ખાલી 20 ઓલા 40 50 કહેતા ને હા અમારો રોજનું છે મારા બાપ તને ભેગા મફતમાં લઈ જાય ઘરે. હા રોજ અમે આવી 20 માં નોડો કે 40 50 આને કઈ કહી દેતા હા હું કઈ તો મારી વિવાદ થઈ જાય આ પગ દુખે ને તો લપ થઈ અરે આ ભાઈ જઈ છે જામનગર આ ભાઈ ને આ ભાઈ જાય છે ભાઈ કઈક બોલ દો આપણા વ્લોગ માં હું ભાઈ જામનગર જાઉં છું આ બધાને મેં બેસાડ્યા છે વેચી હા અને ગમે ત્યારે તમે જાવ કોન્ટેક્ટ પડે આ ભાઈ ભેગા જાજો. આગળ છે લાલો કે લાલ ને પાછળ છે ગમે તે હા ઈંડે તો જા ભાઈ કેટલામાં લઈ જાવ સાચે સાચું જોયું અને ઓલા ભાઈ 40 50 કહેતા હતા, આમ થોડું હાલે કે હાલી જ નીકળવું છે ને આ ભાઈ ખાલી 20 માં લઈ જાય છે વડીલો. ખોટું કહેવાય ભાઈ હાલતું હોય દેવાય હા બરાબર ફાઇનલી મિત્રો આપણે જે આપણે ગામમાં પહોંચી ગયા જોઈ લ્યો હવે જેને આપણે ઘરે જઈને સુઈ જાય ડાયરેક્ટ બહુ થાકી ગયા છીએ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો અને મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ.